તો પિન્ટુભાઈ સામે તો જુઓ આપણે રોજ વાતો કરીએ છીએ પેલા ફુવારા અત્યારે સામે જ છે ગાઈસ. અહીંયા તમે જુઓ અહીંયાનો ટાઈમ જે છે 7 વાગ્યાનો ટાઈમ છે. પણ હે ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ વડનગરના પ્રખ્યાત એવા સમીક્ષા તળાવની મુલાકાત લેવા માટે, ફરવા માટે આવ્યા છે ગાઈસ, એન્જોય માટે આવ્યા છે. તો કરણભાઈ ચાલો આપણે બતાવી દઈએ અંદર જઈને. તો પિન્ટુભાઈ ચાલો આપણે અંદર તો જઈએ હવે. અહીંયાથી તો બહુ સારું દેખાય છે, ત્યાં જઈને પણ જોઈએ કેવું દેખાય છે. હા ચાલો કરણભાઈ. તો કરણભાઈ આપણે ગેટ આગળ તો આવી ગયા છે, ચાલો ને અંદર પણ જોઈએ કેવું લોકેશન છે. હા પિન્ટુ, અંદર તો હવે જઈએ ગાઈસ. અહીંયા જો અત્યારે તો બધી પબ્લિક કોઈ છે નહીં, અત્યારે પબ્લિક એકદમ ઓછી છે. અત્યારે જો આગળની બાજુ તો બતાવો ને પિન્ટુભાઈ. હા તમે જોઈ શકો છો અત્યારે કેટલું શાંત વાતાવરણ છે. શું કેવું કરણભાઈ તમારું? હા, અહીંયા એકદમ વાતાવરણ શાંત છે. અહીંયા ગાઈસ તમે જુઓ, ખાલી પબ્લિક તો કોઈ છે જ નહીં, પણ અહીંયા ખાલી જે ફરવાનું છે ને બહુ સારું છે ને. અહીંયા કોઈ પબ્લિક અત્યારના ટાઈમે કોઈ છે નહીં, કેમ કે બપોરનો ટાઈમ છે એટલે. કરણભાઈ અંદર પબ્લિક હશે મને એવું લાગે છે, શું કેવું તમારું? પેલી બાજુ હશે, જે પેલી બાજુ છે ને એ બાજુ મેદાન જેવું છે ને થોડી, એ બાજુ હશે ફરવાનું. તો કરણભાઈ ચાલો આપણે ફટાફટ અંદર પહોંચી જઈએ. હા ચાલો જઈએ અત્યારે. કરણભાઈ હવે તો બંને બાજુ જવાનું છે, સીડી તો બંને બાજુ છે, તો આપણે કઈ તરફ જશું? હા પિન્ટુ, બંને બાજુ છે. પહેલા આ બાજુ જઈશું કે આ બાજુ? ચાલો પહેલા આપણે આ બાજુ જઈએ. હા ચાલો. ચાલો પિન્ટુ, પહેલા આ બાજુ જઈએ, પછી પેલી બાજુ તો આપણે વળતર પેલી બાજુથી આવતી, અત્યારે અહીંયાથી જઈએ. હા પેલી બાજુ પછી આવશું. કરણભાઈ આપણે અંદર તો આવી ગયા છીએ. હવે બહુ સારું છે. હા તમારું શું કહેવું છે? મને તો ગાર્ડન સારું લાગે છે. પિન્ટુભાઈ સામે શું દેખાય? સામે ગાઈસ ફુવારા દેખાય છે, એ બાજુ જઈએ. ચલો આપણે. ચલો કરણભાઈ આપણે નીચે જઈએ. આપણે ચાલો નીચે હવે. તો ચાલો ફટાફટ નીચે તો જઈએ ગાઈસ. અહીંયાથી બહુ એવું દેખાય છે ને. તમે એકવાર પિન્ટુભાઈ આ બાજુ નજર તો જો કેવું સરસ મજાનું દેખાય છે. પિન્ટુભાઈ સામે તો જુઓ, આપણે રોજ વાતો કરીએ છીએ પેલા ફુવારા અત્યારે સામે જ છે ગાઈસ. અહીંયા તમે જુઓ, અહીંયાનો ટાઈમ જે છે 7 વાગ્યાનો ટાઈમ છે. પણ અત્યારે તો ખબર છે દિવસે તો ચાલુ નથી હોતું, રાતે જ ચાલુ હોય છે. પણ ગાઈસ અહીંયાથી જુઓ કેવું સરસ મજાનો વ્યૂ છે. સામે પેલું મ્યુઝિયમ દેખાય છે ને, અહીંયા ફુવારા છે ને, સામે પેલું વોક માટે બીચ પણ છે. એકદમ સરસ મજાનું અહીંયાથી વ્યૂ છે ગાઈસ. ગાઈસ તમે જોયું કરણભાઈ કહ્યું એમ અહીંયા રાતના સમયે બહુ સારું એવું લાઇટિંગ થાય છે. અને હા ગાઈસ, અત્યારે છે ને શર્મિષ્ઠા તળાવમાં થિયેટર નથી. કરણભાઈ શું કેવું, પહેલાં થિયેટર હતું આ જગ્યાએ? આ ગાઈસો પહેલાં થિયેટર અંદરની બાજુ હતું, પણ અત્યારે તો બંધ થઈ ગયું છે. પહેલાં બહુ સારું એવું થિયેટર હતું, અત્યારે બંધ છે. ચાલો એ બાજુ જઈશું હવે. હા ચાલો. ચાલો કરણભાઈ, આપણે ફટાફટ છે ને ઉપર જતા હોઈએ. હા પિન્ટુભાઈ ચાલો ઉપર જઈએ હવે. ચાલો કરણભાઈ આપણે આ બાજુ ફરીએ હવે. હા ગાઈઝો, અહીંયા તો ફરવાની બહુ મજા આવે છે. તમે જો આવ્યા હોય તો કમેન્ટ કરજો. પિન્ટુભાઈ તમે એક વસ્તુ નોટિસ નહીં, સામેથી જે આપણું જે ટાવર દેખાય છે ને, એકદમ એક નંબરનું વ્યૂ છો ગાઈઝ. તમે આગળની બાજુ જુઓ તમે. હા ગાઈસો, પિન્ટુભાઈ જુઓ તમે સામે કેવું દેખાય છે, સરસ મજાનું વ્યૂ છે ને અહીંયાથી. હા ગાઈસો જોઈ શકો તમે, ટાવર આ છે અમારા વડનગરનું ક્લોક ટાવર. શું કેવું કરણભાઈ તમારું? હા ગાઈઝો, અહીંયાથી જુઓ ખાલી કેવું દેખાવ છે ને, દેખાવ એકદમ મસ્ત લાગે છે. અને આ જે જગ્યા છે ને ગાઈઝ, ફરવા માટે એકદમ બેસ્ટ છે. અહીંયાથી તમે જુઓ ખાલી સામે પાણી છે, અને એની સામે આપણો પુલ છે, અને ત્યાં સામે તમે જુઓ પેલું ટાવર દેખાય છે આપણું. અહીંયાથી મોટા ભાગે છે ને જોવાની એકદમ મજા આવે એવું છો ગાઈઝ. તમે ફેમિલી સાથે આવો તો પણ ફરવાની મજા આવે છે. કેમ કે જગ્યા છે ને ગાઈઝ, એક નંબર જગ્યા છે અહીંયાની. કરણભાઈ આપણે સામેની જગ્યા તો જોઈ લીધી. હવે આપણે છે ને અહીંયા જે થિયેટર હતું પહેલા, હાલ તો નથી ગાઈસ, પણ આપણે તે જગ્યા પર જોતા જઈએ અત્યારે શું છે. તો ફટાફટ ચાલો આપણે ત્યાં અંદર જઈએ. ત્યાં અહીંયાથી કેવું સરસ મજાનું દેખાય છે. જે લોકો અહીંયા વચમાં આવેલા હોય ને કમેન્ટ કરજો ગાઈસ. જો અહીંયાથી કેવું સરસ મજાનું વ્યૂ છે. અહીંયા બેઠવા માટે એકદમ સીટિંગ એરિયા એકદમ ફર્સ્ટ ક્લાસ છે. જુઓ તમે ખાલી. તો ચાલો પિન્ટુભાઈ, આપણે સામે ત્યાં જગ્યા છે ત્યાં પણ તો આપણે જતા આવીએ એ વખત. હા ચાલો કરણભાઈ. ગાઈસ તમે જુઓ તો ખરા, અહીંયા એકદમ સરસ જે સિટિંગ એરિયા છે ને બહુ ફાઇન છે. તમે અહીંયાથી જુઓ, આ સિટિંગ એરિયા એકદમ કેવું છે, જેમ તમે મૂવીની અંદર જોતા હશો એવું જ સિટિંગ એરિયા અહીંયા પણ બનાવવામાં આવેલો છે. આ સ્ટેજ ઉપર હજુ પણ લોક ડાયરાઓ, નૃત્ય માટે, ભરતનાટ્યમ જેવા મોટા મોટા પ્રોગ્રામો પણ અહીં થાય છે. અને
ઘણા બધા લોકો આ જગ્યા ઉપર સામેની બાજુ તમે જોઈ શકો છો ત્યાં બેસીને અહીંયા સારો એવો શો હોય છે તેનો આનંદ માણે છે. પિન્ટુભાઈ અહીંયાની જે જગ્યા છે ને એ બહુ સરસ છે ગાઈસ. તમે અહીંયા કેમેરાની અંદર તમે જોઈ શકો છો કેવી રીતે મારી પાછળના એરિયામાં તમે જુઓ કેવું સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો અહીંયા જોવા માટે આવતા હશે એમને તો આ સરસ લાગતું હશે ગાઈસ. તમે પણ એક વખત આની મુલાકાત જરૂરથી લેજો. કરણભાઈ આપણે અહીંયા તો જોઈ લીધું, હવે ચાલો બહારની તરફ જઈએ જ્યાં નીચે માછલીઓ જેવું સારું એવું કાચમાં પ્રદર્શન કરવામાં આવે છે ગાઈસ. તમે ના જોયું તો અમે અત્યારે બતાવી દઈએ તમને. તો ચાલો પિન્ટુભાઈ ફટાફટ આપણે ત્યાં જઈએ હવે. ચાલો કરણભાઈ આપણે સામેની તરફ જે દેખાય છે અહીંયા થઈને નીચે ઉતરવાનું છે, તો ચાલો જઈએ ત્યાં. હા ચાલો જઈએ ત્યાં. તો પિન્ટુભાઈ અહીંયા તો જુઓ સામે તો બોટો પડી છે. પહેલાંમાં અત્યારે નથી તો પહેલાંના ટાઈમ અહીંયા અમે નીચે જેલા છીએ. અત્યારે તો ગાઈસ બંધ જ હોય છે મોટા ભાગે. તો ગાઈસ સામે તમે જોયું હશે અહીંયા કેટલી બોટો પડી છે, પણ અત્યારે ગાઈસ આ હાલના ટાઈમમાં બંધ છે. પહેલાં આ બધું ચાલુ જ હતું, આમાં અમે પણ બેઠેલા જ છીએ. પણ આમાં કેવું છે અત્યારે બધું બંધ છે, ખબર નહીં કેમ બંધ છે, એનું રીઝન તો અમને ખબર નથી. બટ અત્યારે જુઓ ખાલી અહીંયા કેવું દેખાય છે. તમે જોયું કે અહીંયા બોટો બધી પડી રહી છે, તો અહીંયા છે ને કરણભાઈ શું લાગે તમને? આ છે ને ઘણા ટાઈમથી બંધ લાગે છે અહીંયા. નગર ગાઈસ છે ને આપણે પણ એન્જોય તો કરવાનો જ હતો અને બતાવવાનો હતો, પણ બોટ બધી બંધ છે. હા ગાઈસો બંધ છે, નહીંતર આની અંદર આપણે એક વખત તો અહીંયા આટો મારો જ, પણ આ બંધ છે એટલે હવે નહીં જવાય ને અહીંયાથી. હા તો કરણભાઈ હવે ચાલો આપણે પેલી બાજુ જઈએ. કરણભાઈ અત્યારની આ બધી બોટો છે ને બગડી ગઈ લાગે છે, તમને શું કહેવું છે? હા ગાઈસ અહીંયા સામે પડી જ છે, પણ આ બધી બગડેલી બોટો છે, આમાંથી કોઈ ચાલુ એવું લાગતું નથી. કેમ કે અહીંયા સામે પિન્ટુભાઈ જો એક મોટી બોટ પડેલી છે. આ બધી બોટો કરતાં આ મોટી લાગે છે, શું તમને લાગે છે? હા ગાઈસ જો આ બોટ છે ને બહુ મોટી છે. જો અહીંયા એક બાજુ ખૂણામાં પડી રહેલી છે, બગડી ગઈ એવું લાગે છે. ગાઈસ અહીંયા આની અંદર તો બધું જુઓ ખાલી એકદમ બગડેલું હોય એવું લાગે છે, પણ ગાઈસ અહીંયાથી જુઓ ખાલી કેવું સરસ મજાનું પડ્યું છે. આમ તો ચાલુ હોત તો વધારે મજા આવત, પણ અહીંયા બંધ છે આ બધું. કરણભાઈ સામેની તરફ પણ કાંઈક પડ્યું છે. હા પિન્ટુભાઈ એ પણ એક બોટ જ પડી છે ગાઈસ. સામે તમે જોઈ શકો છો એક બોટ પડી છે. ચાલો કરણભાઈ તે આપણે નિહાળીએ. એવું લાગે છે આ બગડેલી હોય એટલે અહીંયા મૂકેલી છે. એવું છે એમ? હા ગાઈસ જો આ છે પેડલ વાળી બોટ છે, પણ આ બંધ લાગે છે કેમ કે અહીંયા બહાર પડી છે એટલે બંધ જ હશે મોટા ભાગે. હા ગાઈસ તમે જોઈ શકો છો આ પેન્ડલથી છે ને આ ફેરવવાનું છે એટલે બોટ છે ને ફરવા લાગે પાણીમાં. હા ગાઈસ પહેલાં તો બધું ચાલુ હતું, પણ અત્યારે ખબર નહીં કેમ બંધ કર્યું છે. આમ તો ગાઈસ ચાલુ હોત ને શનિ રવિ અહીંયા બહુ જ ટ્રાફિક હોત, પણ અહીંયા બંધ છે એના લીધે પબ્લિક ઓછી આવે છે. ચાલો આપણે હવે જોઈ રહ્યા હોય તો નીકળીએ. આ પિન્ટુભાઈ જોઈ લીધું છે, હવે ચલો હવે આપણે આગળ જઈએ. હવે ગાઈસ અમે ફરવાનું હતું તો ફરી લીધું છે, અને આ ગાઈસ આ જગ્યા છે ફરવા માટે એકદમ બેસ્ટ છે. અને તમે પણ આમાં જોવા માંગવા આવતા હોય તો ફેમિલી સાથે અહીંયા ટ્રીપ પર આવજો. એકદમ ફાઇન જગ્યા છે ગાઈસ. જોઈ શકો છો સામેની બાજુ કેવું સરસ મજાનું વ્યૂ છે. કેમેરાની અંદર તમે એવું નહીં દેખાતું, પણ રિયલમાં તમે અહીંયા આવશો ને ગાઈસ તો એકદમ સરસ જગ્યા લાગશે. કેમ કે અહીંયા છે ને એકદમ શાંતિ છે, અહીંયા કોઈ વાતનું ઘોઘાટ નથી. અહીંયા ફરવા માટે એકદમ શાંતિપ્રિય જગ્યા છે, અને મોટા ભાગે તો ફેમિલી માટે એકદમ બેસ્ટ જ છે. કેમ કે અહીંયા શાંત વાતાવરણ છે ને ઉપરથી ટ્રીપ માટે બેસ્ટ છે. તો કરણભાઈ આપણે હવે જઈએ અને ગાઈસ આજનો વ્લોગ આપણે ખતમ કરીએ છીએ. તમે પણ શર્મિષ્ઠા તળાવ ના જોયું હોય તો જોવા માટે આવજો. શું કહેવું કરણભાઈ તમારું? હા ગાઈસ અહીંયા માટે ફરવાની બેસ્ટ જગ્યા છે, અને આજનું વ્લોગ અહીંયા અમે ખતમ કરીએ છીએ. જો આ વ્લોગ સારો લાગ્યો હોય તમને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ગાઈસ. અને હા ગાઈસ શર્મિષ્ઠા તળાવ તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો.